ઉનાળાની સિઝન શરૂ થાય એટલે પાણીજન્ય રોગચાળો છે તે બેકાબૂ બને છે ત્યારે મહાનગરપાલિકાનું જે આરોગ્ય વિભાગ છે તે હરકતમાં આવ્યું છે અને શહેરના અલગ અલગ જે રસ બનાવતી જે કંપનીઓ હોય જેમાં મેંગો હોય કે પછી લચ્છી હોય કે પછી છાશ હોય અન્ય જે પણ જે કહી શકાય કે ફ્રૂટના જ્યુસ બનતા હોય એ તમામ જગ્યાએ એએમસીની વિભાગ છે દરોડા પાડી રહ્યું છે અને ખાસ કરીને ચેકિંગ હાથ ધરી રહ્યું છે એ શું કામગીરી કરી રહી છે. દીપક ગુજરાત છે. દીપકભાઈ, જે રીતે ગરમીની સિઝન આવતી હોય છે તેમ તેમ રોગચાળામાં પણ વધારો થયો, એમાં ખાસ કરીને પાણીજન્ય રોગચાળો વધતો હોય છે. મહાનગરપાલિકાની ટીમ શું કામગીરી આજે કરી રહી છે, દરોડા કઈ રીતે પાડી રહી છે, સેમ્પલ કઈ રીતે કલેક્ટ કરી રહી છે, ખાસ કરીને કેરીના એકમો કે સૌથી વધુ આ સિઝનમાં ખવાતી હોય છે? એટલે અમે રેન્ડમલી કોઈ પણ ખાદ્ય પદાર્થની કારખાનું હોય, ફેક્ટરી અમે ત્યાં જઈએ છીએ. પહેલામાં પહેલી એની કેરીની ગુણવત્તા કેટલી સારી છે એ ચેક કરીએ છીએ. એના બાદ એનો મેંગો મિલ્ક શેક કઈ રીતના સ્ટોર કરે છે, એને કઈ રીતના કોલ્ડ ચેન મેન્ટેન કરે છે એની તપાસ કરીએ છીએ. એ તપાસ કર્યા પછી એનું સેમ્પલ ડ્રો કરીએ છીએ અને એ સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલીએ છીએ. એનો જે પણ રિઝલ્ટ આવે એના બાદ અમે એના સામે કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ અને એ કાર્યવાહી કર્યા બાદ એનો એડ્યુડિકેશનમાં કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે છે. દીપકભાઈ, આપ એક સેમ્પલ હું બતાવ્યું છે આપને કે આ સેમ્પલ છે. આ સેમ્પલની આખી પ્રક્રિયા શું રહેશે? આ ખાસ મેંગો સેમ્પલ છે એમાં કયા એમાં તત્વો છે જે કદાચ હાનિકારક હોય છે, એ પણ એક આરોગ્યની રીતે નુકસાન થતું હોય છે વસ્તુ? મેંગો મિલ્ક શેકની અંદર પહેલા ખાદ્ય પદાર્થમાં ફૂડ કલર, સિન્થેટિક ફૂડ કલર નાખવામાં આવતો હતો. અત્યારે જેમ જેમ ડેવલપિંગ થયું એમ નેચરલ ફૂડ કલરનો યુઝ વધતો ગયો છે. એટલે આ મેન્યુફેક્ચરિંગ વાળા નેચરલ ફૂડ કલર વાપરતા થઈ ગયા છે. એ હું તમને એનો કેરવો બી બતાવું છું. આ નેચરલ ફૂડ કલર અન્નાટો કરીને આવે છે, એ નેચરલ ફૂડ કલર આ લોકો વાપરતા હોય છે, જેનાથી ખાવાથી કોઈ પણ શારીરિક નુકસાન થતું હોતું નથી. એટલે પહેલા દીપકભાઈ એવું જાણવા મળતું કે અત્યારે તો ટેકનોલોજી વધી ગઈ છે, પહેલા એવું હતું કે ખાલી કોઈ કેમિકલ હશે એવું કોઈ વસ્તુ નાખીને એ બિંદાસ રીતે વેચતા, એના કારણે લોકોમાં રોગચાળો થતો. એ શું હતું કે જે લોકો ખોટી રીતે આ વસ્તુનો ઉપયોગ કરીને રસ બનાવતા હતા? એટલે એમાં શું ખાદ્ય ફૂડ કલર નાખતા હતા. પહેલાં ઘણા સમય પહેલાં અલગ અલગ વસ્તુઓ નાખી એની કોસ્ટ નીચી આવે એ માટે એ લોકો પ્રયત્ન કરતા હતા, જેનાથી રોગચાળો થતો હતો. પણ હવે વેપારીઓને બી સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ, એફએસએસઆઈ ગાઈડલાઈન આપતી રહેલી છે. એના લીધે ગુણવત્તા, ખાદ્ય પદાર્થની ગુણવત્તામાં સારો એવો વધારો થયો છે અને એ લોકો પણ નેચરલ રીતે પબ્લિકને સારી ગુણવત્તાવાળી વસ્તુ મળી રહે એના માટેના એ લોકો પણ પ્રયત્ન કરે છે અને અમે બી એ લોકોને અવેરનેસ માટે ગાઈડલાઈન કરીએ છીએ. એ ચોક્કસ કહી શકાય કે જે રીતે આપ જોશો કે તમે જે કેરી ખાઓ છો ઉનાળામાં સૌથી વધુ હોશે લોકો ખાતા હોય છે, પરંતુ એ કેરીની અંદર જે રસ હોય છે જે માર્કેટમાં ખુલ્લો મળતો હોય છે તેની અંદર એ પણ એક સવાલ ઊભા થતા હોય છે કે તેની અંદર જે કહી શકાય કે કેમિકલ અથવા એનું જે પાવડર, એની જે વસ્તુ યુઝ કરતી તેના કારણે એ હાનિકારક બનતું હોય. પરંતુ ત્યારે ઘણા વેપારીઓ સુધરા પણ છે, વેપારીઓમાં ચેન્જીસ પણ જોવા મળી રહ્યો છે અને આ પ્રકારની જે નવી કેરીઓ લાવીને તરત જ સીધો એ રસ છે તે બનાવીને અલગ અલગ જે એકમો હોય છે તેને વેચાણને મોકલતા હોય છે. પરંતુ ચોક્કસ સમય છે કે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ છે તે શહેરના અલગ અલગ જે વિભાગો છે, ઝોન છે, તેની અંદર આ કામગીરી કરી રહી છે અને જે ખાસ કરીને આ જે રસ બનાવતી કંપનીઓ છે તેની સામે કાર્યવાહી કરી રહી છે. કેમેરામેન મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.